આ તરફ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો. ઓઢવ, નિકોલ, વાડજ અને સોલામાં એસએમસીના દરોડા. એસએમસીના દરોડામાં દેશી અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કેટલાક બુટલેગર તેમજ અન્ય લોકોની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં ફરીથી લિસ્ટેડ બુટલેગરો સક્રિય બન્યા છે. શહેરમાં અનેક સ્થળો પર દારૂનું વેચાણ. સ્થાનિક પોલીસ તંત્ર નિષ્ક્રિય, પોલીસ મથકો ઇન્ચાર્જ પોલીસ અધિકારીના ભરોસે બેઠા છે. હરીન માત્રવાડિયા પર સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. હરીન, શું છે અપડેટ્સ? બિલકુલ, ગઈકાલે મોડી રાતે એસએમસી દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અનેક બુટલેગરો અને અનેક જે અડ્ડાઓ ચાલતા હતા ત્યાં દારૂ પીને આવનાર લોકો છે તેની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને ઓઢવ જીઆઈડીસી, નિકોલ, વાડજ, સોલા વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડ્યા છે. મોટી માત્રામાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો છે તે પણ હાથ લાગ્યો છે. મહત્વનું છે કે જે રીતે પોલીસ કમિશનર દ્વારા સમગ્ર અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ દારૂ નહીં વેચાતો હોય અથવા દેશી વિદેશી દારૂ નહીં મળતો હોવાના અનેક વખત તેમણે વાત કરી છે, પરંતુ જે તેમની પોલ છે તે ખુલ્લી છે. અને ખાસ કરીને અત્યારે જે રીતના ગઈકાલે રાતથી દરોડા પાડવામાં આવ્યા હતા એસએમસી દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. તમામમાં લિસ્ટેડ બુટલેગરો ફરીથી સક્રિય થયા હોય. પોલીસની જે કામગીરી છે તેના ઉપર પણ ઘણી શંકાઓ આ જે રેડ છે તેને લઈને હવે ઉઠી છે. અને ખાસ કરીને અલગ અલગ દેશી અને વિદેશી દારૂની જથ્થો છે તે મોટી માત્રામાં પણ ઝડપી પાડવામાં આવ્યો છે. જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઓઢવ, નિકોલ, વાડજ અને સોલામાં આ દરોડા પાડવામાં આવ્યા છે.